દર્શક મિત્રો, હું પરેશ ચૌહાણ, આપ નિહાળી રહ્યા છો લીડ મહુવા ન્યૂઝ. સમાચારોમાં આપનું સ્વાગત છે. હવે સમાચારો નિહાળીશું વિસ્તારપૂર્વક. મહુવા શહેરના ખીમનાથ મહાદેવના મંદિર ખાતે શિવના સાનિધ્યમાં શિવ સભાનું સુંદર અને ધાર્મિક આયોજન કરાયું હતું. તો પ્રસાદના મનોરથી દ્વારા સુંદર પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. મહુવા શહેરના ખીમનાથ મંદિર ખાતે ભગવાન શિવના સાનિધ્યમાં શિવ સભાનું સુંદર અને ધાર્મિક આયોજન કરાયું હતું. સૌરાષ્ટ્ર પંથક હંમેશા ધર્મ અને ધાર્મિકતા માટે જ ઓળખાય છે, ત્યારે આ ધર્મનું જ્ઞાન અવિરત વહેતું રહે તેવા આશયથી અને પૂજ્ય ભગત બાપુની પ્રેરણાથી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે 14મી શિવ સભાનું સુંદર અને ધાર્મિક આયોજન ધર્મના વાતાવરણ વચ્ચે થયું હતું. આ શિવસભા યોજવાનો મુખ્ય હેતુ પૂજ્ય ભગત બાપુનો એટલો જ છે કે હાલના મોબાઈલનો યુગ, ઝડપી જમાનો, પીઝા બર્ગરનો જમાનો, આવા સમયમાં બાળકો ધર્મની બાબતમાં રુચિ કેળવે, ધર્મ પ્રત્યે જાગૃત થાય, ધર્મનું જ્ઞાન મેળવે તેવો આશય છે. પૂજ્ય ભગત બાપુની પ્રેરણા સાકાર થઈ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે આ 14મી શિવસભામાં 300 કરતા પણ વધારે બાળકો આવ્યા હતા અને બાળકો અને તેનું મન ધર્મ પ્રત્યે વળી રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે. તો આ 14મી શિવસભામાં પ્રસાદના મુખ્ય મનોરથી ભૂપતભાઈ ચકુરભાઈ લાડુમોર હતા અને પ્રસાદના મનોરથી દ્વારા પણ શિવસભામાં પધારેલ બાળકોને જે પ્રસાદ ગમતી હોય, ભાવતી હોય તેવું આયોજન કરાયું હતું. તો શિવસભાને લઈ પૂજ્ય ભગત બાપુ શું કહી રહ્યા છે, ચાલો જોઈએ. જય શ્રી રામ. સર્વ ધર્મપ્રેમી ભાઈઓને, સનાતની ભાઈ બહેનોને ભગત બાપુના જય શ્રી રામ. આથી સર્વ સનાતનના તમામ ધર્મપ્રેમી ભાઈ બહેનોને જણાવવાનું કે ખીમનાથ મહાદેવની અંદર દર રવિવારે 5 થી 6 દરમિયાન શિવસભાનું આયોજન કરવામાં આવેલું છે અને શ્રાવણ મહિનાથી આ શિવસભાઓ દર રવિવારે અહીંયા 5 થી 6ના સમયમાં અવિરત ચાલુ છે. તો આપ સૌને ખાસ વિનંતી કે આ શિવસભાની અંદર તમારા બાળકોને અવશ્ય મોકલો અને આ બાળકની ઉંમર 5 થી 15 વર્ષ સુધીની જ હોવી જોઈએ તેવી આપ સૌને નમ્ર નિવેદન છે. સાથે સાથે આ સનાતન ધર્મના વિચારો, આધ્યાત્મના વિચારો એ તમામ બાળકોને પ્રાપ્ત થાઓ એટલા માટે આયોજન કરવામાં આવ્યું છે. તો આપ સૌ સનાતન ધર્મના ભાઈઓ બહેનોને એક હૃદયથી વિનંતી કે અમે તમને ફોન દ્વારા ન પહોંચી શકીએ, પણ આજે મીડિયા જગત દ્વારા અમે આપણા સુધી પહોંચવા જઈ રહ્યા છીએ. તો આપ સર્વ પરિવારને ખાસ વિનંતી કે બાળકોને શિવસભામાં દર રવિવારે 5 થી 6 મોકલવા વિનંતી. જય સિયારામ, જય સનાતન. તો શિવસભામાં પધારેલા બાળકોને ગમ્મત સાથે ધર્મનું જ્ઞાન પણ મળી રહે તેવા હેતુસર અને બાળકોને સમજ પડે તેવી ભાષામાં શિવસભામાં સેવા આપતી બહેનો દ્વારા પ્રયાસ થઈ રહ્યા છે. ટૂંકમાં બાળકોને ધાર્મિકતા તરફ વાળવાની સાથે જ્ઞાન પણ અપાઈ રહ્યું છે. ત્યારે આગામી રવિવારે એટલે કે 15મી શિવસભામાં શું વિશેષ આયોજન છે, બાળકોને શું તૈયારી કરવાની છે તે બાબતને લઈ કેતકીબેન દેસાઈ શું કહે છે તે જોઈએ. નમસ્કાર. અહીંયા ખીમનાથ મહાદેવ મંદિરમાં છેલ્લા 2 મહિના કે તેનાથી વધારે સમયથી પૂજ્ય ભગત બાપુના પ્રેરકથી શિવસભાનું આયોજન થાય છે અને શિવસભાનો મુખ્ય હેતુ બાળકો આપણી ભારતીય સંસ્કૃતિથી અવગત થાય અને તેઓમાં થોડા મોબાઈલથી દૂર રહી અને સારા સંસ્કારોનું સિંચન કરવાનું છે, જેમાં અમે બધા બહેનો એમને સહકાર આપીએ છીએ અને બાળકો પણ આ શિવસભા અંતર્ગત આવતા રવિવારે આ બાળકો માટે અમે વેશભૂષાનો કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ વેશભૂષામાં ખાસ કરીને રામાયણ મહાભારતના પાત્રો, આપણા સંતોના પાત્રો તેમજ આપણા આઝાદી વખતના લડવૈયાના પાત્રો એના પર વિશેષ રહેશે. એ સિવાય કોઈ અન્ય પાત્ર ભજવવાનું નથી.
ટેક્સ ઉઘરાવતી મહુવા પાલિકા શહેરમાં સફાઈ કરવામાં ઊણી ઉતરી રહી છે. સફાઈ કર્મચારીનું આંદોલન શરૂ હતું ત્યારે તો શહેરમાં સફાઈ થતી જ ન હતી. આંદોલન પૂર્ણ થયું છતાં પણ હજુ શહેરમાં સફાઈ થતી જ નથી. મહુવા શહેરમાં સફાઈને લઈ મહુવા વાસીઓ પાલિકાને ટેક્સ ભરતા હોવા છતાં સમાધાનકારી વલણ અપનાવી રહ્યા છે. કચરાના ઢગલા, ઉકરડા, ઉભરાતી ગટરો આવી બાબતોની વિગત જોઈએ તો મહુવા શહેરમાં થોડા દિવસ પહેલા સફાઈ કર્મચારીને છૂટા કરી દેવાયા હતા અને તેના બદલામાં પ્રાઇવેટ એજન્સીને સફાઈનો કોન્ટ્રાક્ટ આપી દેવાયો હતો. આ સફાઈ કર્મચારીને છૂટા કરી દેવાતા મહુવા શહેરમાં સફાઈ થતી ન હતી અને શહેરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય અને કચરાના ઢગલા ખડકાયા હતા. સફાઈ કર્મચારીઓનું ઉગ્ર આંદોલન 13 દિવસ સુધી ચાલ્યું અને 13 દિવસ બાદ સફાઈ કર્મચારીની માંગણી સંતોષી લેવાતા આંદોલન પૂર્ણ થયું હતું અને આ સફાઈ કર્મચારીને ફરીથી કામ પર લઈ લેવાયા હતા. બાદ મહુવાવાસીઓને લાગ્યું કે આ સફાઈ કર્મચારીનું આંદોલન પૂર્ણ થયું, હવે સફાઈ બરાબર થશે. પણ મહુવા શહેરમાં સફાઈ હજુ પણ થતી જ નથી. જ્યાં જુઓ ત્યાં ગંદકી, કચરાના ઢગલા ખડકાયા છે. મહુવાના પેવિલિયન ગ્રાઉન્ડમાં, પાર્શ્વનાથ એપાર્ટમેન્ટ પાસે, કુબેરબાગ પાછળ, શાળા નંબર 12 પાસે, લાતી બજારમાં, જૂની શાક માર્કેટ નજીક ઘણા જ દિવસોથી કચરાના ઢગલા ખડકાયેલા પડ્યા છે અને દિવસે દિવસે કચરો વધતો જ જાય છે. હવે તો એવું લાગી રહ્યું છે કે મહુવા શહેરમાં સફાઈ કર્મચારીનું અસ્તિત્વ છે જ નહીં. મહુવા નગરપાલિકા છે કે નહીં તેવા પ્રશ્નો પણ ઉદ્ભવી રહ્યા છે. વળી મહુવાની ગાયત્રી સોસાયટી અને આજુબાજુની સોસાયટીમાં પાલિકા દ્વારા અપાતું પાણીમાં ગટરનું પાણી ભળી ગયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અહીંના લોકોને દુર્ગંધ મારતું પાણી મળે છે. ત્યારે પાલિકા તંત્ર જાગીને આ તમામ બાબતોનો યોગ્ય ઉકેલ લાવી ટેક્સ ભરતા મહુવા વાસીઓને પ્રાથમિક સુવિધા પૂરી પાડે તે જરૂરી છે. મારું નામ જીતેન્દ્રસિંહ ભદ્રસિંહ વાજા, મોટા ગોપનાથમાં ટ્રસ્ટી તરીકે સેવા બજાવું છું. હાલ આ મહુવાની અંદર જે નગરપાલિકા દ્વારા જે કર્મચારીઓ જે સફાઈના હતા તેમનું જે આંદોલન ચાલતું હતું તે 10-15 દિવસ હાલ્યું, ત્યારે તો કચરો ને એવું લેતા અને સફાઈ કરતા નહોતા. પણ અત્યારે સમાધાન થઈ ગયું છે, કર્મચારીઓ નોકરીએ લાગી ગયા છે, છતાં બધા વિસ્તારની અંદર, મહુવા શહેરની અંદર ચારે બાજુ ગંદકી અને કચરાના મોટા મોટા ઢગલા પડ્યા છે અને કોઈ જાતની સફાઈ કરવામાં આવતી નથી. અને અમારા ગાયત્રી નગર અને આજુબાજુના વિસ્તારની અંદર એટલી બધી ગંદકી, એટલા બધા કચરા પડ્યા છે. પાણીની લાઈનની આ રીતે ગટરનું લાઈન જોઈન્ટ થઈ ગઈ છે. પાણી આવે તો તરત ગંદુ પાણી આવે છે અને ગટરની લાઈન પણ ઉભરાઈ ગઈ છે. સમાધાન કર્મચારીઓનું થઈ ગયું હોવા છતાં આ નગરપાલિકાના કોઈ હજી સફાઈ કર્મચારીઓ કોઈ સફાઈ કરવા આવતા નથી. આની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને આ સફાઈ અભિયાન તાત્કાલિક ઝુંબેશ પૂરો કરવો જોઈએ. પાણીની ચિંતામાંથી એકદમ મુક્ત થઈ જાઓ. રાજાણી મોટર્સ લાવી રહ્યા છે ગેરંટેડ બ્રાન્ડ, જે પાણીની ચિંતામાંથી આપને આપશે આઝાદી. લુબી બ્રાન્ડ, કિર્લોસ્કર બ્રાન્ડના પંપો, રેસિડેન્શિયલ પંપ, ઇન્ડસ્ટ્રીયલ પંપ એન્ડ મોટર, કન્સ્ટ્રક્શન પંપ, સ્વિમિંગ પુલ પંપ, એ સિવાય પણ અનેકો વેરાયટીઝ હાજર સ્ટોકમાં. પંપ અને મોટર્સની A to Z વેરાયટી અને તેની સર્વિસ માટે અમને કહો રાજાણી મોટર્સ. રિપેરિંગ અને સર્વિસ માટે ફક્ત એક કોલ. તમારા સ્થળ પર સર્વિસમેન હાજર. તો નામ નોંધી લેજો, રાજાણી મોટર્સ, જૂના બસ સ્ટેશનની પાછળ, LIC ઓફિસ સામેના ખાંચામાં. હસનૈનભાઈ રાજાણી, રાબડાવાળા. મોબાઈલ નંબર પણ નોંધી લેજો, 722-780-7262. નામ બરાબર યાદ રાખશો, રાજાણી મોટર્સ. બસ સમાચારોમાં અત્યારે આટલું જ. ફરી સમાચારો સાથે કાલે મળીશું. ત્યાં સુધી હું પરેશ ચૌહાણ અને લીડ મહુવા ન્યૂઝની સમગ્ર ટીમ શુભરાત્રી.